મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં નકલી દસ્તાવેજ બનાવી સંચાલક બની બેઠા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. મધવાસ ગામમાં નકલી ઓળખપત્ર અને અન્ય ડોક્યુમેન્ટ્સ બનાવીને એક મહિલા સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના સંચાલક બની ગયા. ગામની સરકાર માન્ય દુકાનના સંચાલકનું 1 વર્ષ પહેલા નિધન થતા લીંબોદરા ગામના સંજય પગીને ચાર્જ સોંપાયો. બાદમાં અન્ય ગામના મહિલાઓએ ખોટી રીતે દુકાન સંચાલક તરીકે પરવાનો મેળવી લીધો. વરધરી ગામમાં રહેતા રશીદાબેન દાવલે મધવાસ ગામમાં રહેતા હોવાના ખોટા સરકારી ડોક્યુમેન્ટ બનાવ્યા. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડ, મકાનનો ભાડા કરાર, દૂધ ડેરીની ખોટી આકરણી સહિતના તમામ ડોક્યુમેન્ટ્સ નકલી બનાવીને રજૂ કરાયાનો ઘટસ્ફોટ થયો. ગ્રામજનોનો આક્ષેપ છે કે મામલતદાર, પ્રાંત અધિકારી, પુરવઠા અધિકારીને જાણ હોવા છતાં તેમને છાવરી રહ્યા છે. આ મામલે કલેક્ટરને તમામ પુરાવા સાથે રજૂઆત કરતા કૌભાંડનો ખુલાસો થયો છે. જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપી 7 દિવસમાં કાર્યવાહી કરવાની સૂચના આપી છે. સંચાલક જોડેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું. ગોધરાના દરુણિયામાં એક વર્ગમાં 800 વિદ્યાર્થીઓ એક સાથે બેસી કરે છે અભ્યાસ, તો આંગણવાડીમાં ચાલે છે ગ્રામ પંચાયત ઓફિસમાં. ભણે ગુજરાત, ગણે ગુજરાતના સ્લોગનો માત્ર નામના હોય એવું ગોધરામાં લાગે છે. કેમ કે ગોધરાના દરુણિયા ગામના 800 વિદ્યાર્થીઓને ન તો ભણવાનો, ન તો ગણવાનો ઓરડો છે, ન તો સ્કૂલ છે. પંચમહાલના ગોધરાના દરુણિયા ગામના વિદ્યાર્થીઓ શાળા વગર મુશ્કેલીમાં મુકાયા છે. ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ એક જ શાળાના મકાનમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. હાઈસ્કૂલનું મકાન ન હોવાથી હાઈસ્કૂલના 100 જેટલા વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે. હાલમાં પ્રાથમિક શાળામાં ગામના 700 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળામાં ઓરડાઓની અગવડતાને કારણે શિક્ષણ કાર્ય હાલ 2 પાળીમાં ચાલી રહ્યું છે. હાઈસ્કૂલ બાળકોની સંખ્યા વધતા બેન્ચ ખૂટી પડે છે, એટલે ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ નીચે બેસીને અભ્યાસ કરે છે. દરુણિયા ગામના વિદ્યાર્થીઓ જણાવે છે કે અમે હાઈસ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ એવું લાગતું જ નથી. શાળામાં રમતગમત માટે મેદાન નથી, કમ્પ્યુટર લેબ અને પ્રયોગશાળા પણ નથી, જેથી અમને જેનો લાભ મળતો નથી. શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનોએ ઝડપથી નવીન શાળા બનાવવાની માંગ કરી છે. બીજી તરફ મુંબઈ દિલ્હી કોરિડોરમાં ગામનું આંગણવાડીનું મકાન ડિમોલિશન થઈ જતા 40 બાળકો ગ્રામ પંચાયતમાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ગ્રામજનો દ્વારા આંગણવાડી અને હાઈસ્કૂલનું નવીન અલાયદું મકાન બનાવવા માટે જમીન ફાળવણી કરવા કલેક્ટરને રજૂઆત કરી છે. રાજકોટ વીજ ચોરો પર તવાઈ, 47 ટીમો ત્રાટકી, 40 લાખની વીજ ચોરી પકડાઈ. રાજકોટમાં વીજ ચોરો પર પીજીવીસીએલે તવાઈ બોલાવી, એટલે વીજ ચોરી કરતા લોકો થઈ જાવ સાવધાન. પીજીવીસીએલ દ્વારા રાજકોટ શહેરમાં સતત 4થા દિવસે ચેકિંગની પ્રક્રિયા હાથ ધરાઈ. રૈયા રોડ સબ ડિવિઝન અને માધાપર સબ ડિવિઝનમાં આવતા વિસ્તારોમાં 47 જેટલી ટીમોએ તપાસ હાથ ધરી. ઘંટેશ્વર ગામ, સૈનિક સોસાયટી, રાધા પાર્ક સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરાયું. શહેરમાં છેલ્લા 2 દિવસમાં ચેકિંગ દરમિયાન ₹40 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ. પીજીવીસીએલની કામગીરીથી વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. સાબરકાંઠામાં વરસાદથી શાકભાજીના પાકને નુકસાન, ભાવમાં ભડકો. સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થયું છે. તોફાની વરસાદે શાકભાજીના પાકને સોથ વાળી દીધો છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા શાકભાજીના વેલા અને છોડને નુકસાન થયું છે. વેલા પરથી ફૂલ ખરી ગયા છે. તુરિયા, ગલકા, દૂધી, કાકડી, ગિલોડા જેવા વેલાવાળી શાકભાજીના ઉત્પાદન પર ભારે અસર પડી છે, જેના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. બજારમાં શાકભાજીની આવકમાં પણ ઘટાડો થયો છે. હોલસેલ અને છૂટક માર્કેટમાં શાકભાજીના ભાવમાં તેજી જોવા મળી છે. પહેલા જે શાકભાજી 20 થી 50 રૂપિયા કિલો મળતા હતા તે હાલમાં 100 થી 150 રૂપિયા થયા છે. તો ખેડૂતોની સ્થિતિ જેસે તે તેવી જ જોવા મળી રહી છે. બજારમાં મોંઘા મળતા શાકભાજીના ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ નથી મળી રહ્યા. હોલસેલમાં સસ્તા મળતા શાકભાજી તમારી થાળીમાં આવતા મોંઘા દાટ બની જાય છે. છૂટક બજારમાં શાકભાજીના પ્રતિ કિલોના ભાવ પર નજર કરીએ તો ભીંડા 60 થી 75, ગવાર 120 થી 130, ચોળી 140 થી 160, કારેલા 50 થી 80, ફ્લાવર 60 થી 80 રૂપિયા મળી રહ્યા છે. જ્યારે કોબીજ 50 થી 60, દૂધી 50 રૂપિયા, રીંગણ 40 થી 50, ટામેટા 80 થી 100 રૂપિયા, મરચા 70 થી 80 રૂપિયા અને આદુ 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. સુરતમાં 51 કરોડના ડ્રગ્સ કેસમાં નીકળ્યું મુંબઈ કનેક્શન, 800 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું. ગુજરાત એટીએસે ભરૂચ મહારાષ્ટ્રમાં દરોડા પાડ્યા છે. સુરતથી 51 કરોડનું પકડાયેલા ડ્રગ્સ કેસનું કનેક્શન મુંબઈ નીકળ્યું છે. સુરતના ખેરાલી ગામમાં ઝડપાયેલી ફેક્ટરી મામલે ગુજરાત એટીએસે મુંબઈના ભિવંડીમાં રેડ કરી, જેમાં ભિવંડીના એક ફ્લેટમાંથી 800 કરોડ એમડી ડ્રગ્સ કબજે કરાયું. આ ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી. સાથે જ 7 કિલો લિક્વિડ એમડી ડ્રગ્સ મળ્યું છે. એટીએસે મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલની ધરપકડ કરી. છેલ્લા 7 મહિનાથી કરી રહ્યા હતા કામ. બંને આરોપીઓ મુંબઈના રહેવાસી દુબઈના એક શખ્સ સામે મળી ડ્રગ્સ બનાવતા હતા. બીજી તરફ ગુજરાત એટીએસે ભરૂચના દહેજ ખાતે રેડ કરીને સારવાર માટે વપરાતી ટ્રામાડોલ માટે વપરાતો રો મટીરિયલ કબજે કરી તેના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. 3 અલગ અલગ ફેક્ટરીમાં તેનું પ્રોસેસિંગ કરીને તૈયાર ટેબ્લેટ બનાવી આફ્રિકન દેશોમાં સપ્લાય થતો હોવાનો ખુલાસો થયો. અલાયન્સ ફાર્મામાંથી 1410 લીટર ટ્રામાડોલ બનાવવાનું લિક્વિડ મટીરિયલ સહિતનું 31 કરોડથી વધુનું ડ્રગ કબજે કરાયું. આ રેકેટ સિન્ડિકેટની તપાસ શરૂ કરતા અંકલેશ્વર, અમદાવાદ અને છતરાલની ફેક્ટરીનું કનેક્શન સામે આવતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી. સાથે જ પંકજ રાજપૂત અને નિખિલ કપૂરિયા, હર્ષદ કુકડિયાની ધરપકડ કરી. ટ્રામાડોલ ટેબ્લેટ 30 થી 50 પાવર રહેતી હતી, પરંતુ નશા માટે તૈયાર કરાયેલ ટ્રામાડોલ ટેબ્લેટ 250 mgની બનાવવામાં આવી હતી. બારડોલીમાં 24 વર્ષના યુવાને પોલીસને ફીણ લાવી દીધા. વિદ્યાર્થી પાસેથી મળ્યું 26 લાખનું અફીણ.
બારડોલીના કડોદરામાં 24 વર્ષના છોકરા પાસેથી અફીણનો રસ મળી આવતા પોલીસના પગતળેથી જમીન ખસી ગઈ હતી. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો. કડોદરાના ભવાની કિરાણા સ્ટોર ચલાવતો મૂળ રાજસ્થાનનો પિન્ટુ લુહાર ધોરણ 12ની પરીક્ષા આપીને અન્ય પરીક્ષાની તૈયારી કરતો હતો. ત્યારે જ તે કિરાણા સ્ટોર પર ચલાવતો હતો. જો કે આર્થિક સંકળામણની લહાઈમાં પિન્ટુ અફીણનો રસ વેચવાના રવાડે ચડ્યો. આ અંગેની જાણ સુરત પોલીસ દુકાને પહોંચી હતી અને તપાસ આદરતા કુલ 5.83 કિલો અફીણના રસનો જથ્થો મળી આવ્યો. આમ પોલીસે કુલ 26 લાખથી વધુના મુદ્દામાલ સાથે પિન્ટુ લુહારની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. તો બીજી તરફ પકડાયેલ શખ્સને અફીણનો રસ પૂરો પાડનાર બુધારામ બિશ્નોઈને એસઓજીએ વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી. તંત્રના પાપે આણંદનું ઉમરેડ ગામ આખું બીમાર છે. ઘરે ઘરે માંદગીના ખાટલા. આણંદના ઉમરેડના તંત્રના પાપે લોકો દવાખાનાના ખાટલે પડી રહ્યા છે. જી હા, તમે બરોબર સાંભળ્યું. ઉમરેડ શહેરમાં ઠેર ઠેર ગંદકી, ગંદુ પીવાનું પાણી, જેના કારણે મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું. ઉમરેડમાં ઝાડા ઉલટીના 200થી વધુ કેસ, જ્યારે કોલેરાના 2 કેસ નોંધાયા. એટલું જ નહીં, મામલતદારે ઉમરેડ શહેર અને આસપાસના 5 કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે. કાજીવાડ, વડા બજાર અને ગોલવાડ વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં ગંદકી સિવાય બીજું કંઈ નથી, જેના કારણે આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ માટે જગ્યા નથી, તો દર્દીઓના સગાઓને બાટલા હાથમાં પકડીને ઊભા રહેવું પડે છે. દર્દીઓનું કહેવું છે કે ગંદકી અને પીવાના ગંદા પાણીના કારણે આ સ્થિતિ સર્જાય છે. પીવાના પાણીની લાઇનમાં લીકેજ હોવાથી લોકો બીમાર પડે છે. તંત્રને અનેક રજૂઆત કરવા બાદ પણ સાફ સફાઈ ન થતી હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. જ્યારે મેલેરિયા અધિકારીઓ સ્વીકાર્યું કે પાણીની લાઇનમાં લીકેજ છે, જેની પાલિકાને જાણ કરી છે. હવે જ્યારે ન્યૂઝ 18ની ટીમ આ મુદ્દે પ્રતિક્રિયા માટે પાલિકાના ચીફ ઓફિસરની ઓફિસમાં ગઈ તો પંખો ચાલુ હતો, પરંતુ સાહેબ ઓફિસમાં નહોતા. વધતા રોગચાળા મુદ્દે જવાબ આપવા ચીફ ઓફિસર તો ફરજ પર નહોતા, પરંતુ પાલિકાના ચૂંટાયેલા સભ્યો આરામમાં બેઠા જોવા મળ્યા, પરંતુ તેઓ જવાબ આપતા અધિકૃત ન હોવાનું કહ્યું. તો સવાલ એ છે કે જનતાને જવાબ કોણ આપશે? આ રોગચાળા પર અંકુશ કેવી રીતે આવશે? તંત્રના પાપે માણાવદરની જનતા ગટરનું પાણી પીવા મજબૂર. માણાવદરની જનતા હાલ ગટરનું પાણી પીવા મજબૂર બની છે, કેમ કે ભૂગર્ભ ગટરના પાણી એસટીપીમાં મોકલવાને બદલે પમ્પિંગ સ્ટેશનમાંથી સીધા ખારન નદીમાં ઠલવાઈ રહ્યા છે. અને તે પાણી માણાવદરની જનતાને પીવા માટે આપતા સ્થાનિક લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો ઊભો થયો છે. તંત્રના પાપે માણાવદરની જનતાનો મરો થઈ રહ્યો છે. છતે પાણીએ ગંદુ પાણી પીવાનો વારો આવતા લોકોમાં રોષ ફેલાયો છે. 30,000થી વધુ વસ્તી ધરાવતા માણાવદરની જનતાની જો તંત્ર ચિંતા નહીં કરે તો અહીં રોગચાળો ફાટી નીકળશે. તુરંત જ મુખ્ય પમ્પિંગ સેન્ટરની મોટરનું કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસરે સ્વીકાર્યું કે હાલ મોટર બંધ હોવાથી દૂષિત પાણી ખારન નદીમાં છોડવામાં આવ્યું છે. હાલ 10 મોટર કાર્યરત છે, પણ મુખ્ય મોટર બંધ છે. તેને લઈને સમસ્યા ઊભી થઈ છે. હાલ મુખ્ય મોટરનું કામ થઈ ગયું છે. તેને આવતા દિવસોમાં મોટર ફિટ કરી દૂષિત પાણી નદીમાં જતું અટકાવવામાં આવશે. રાજ્યમાં નકલી ડોક્ટરનો રાફડો ફાટ્યો. પંચમહાલ અને સુરેન્દ્રનગરથી પકડાયા મુન્નાભાઈ MBBS. પંચમહાલ જિલ્લામાં બોગસ તબીબ ઝડપાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. પોલીસે શહેરા તાલુકાના નવા વલ્લભપુર ગામમાંથી ડિગ્રી વિના જ પ્રેક્ટિસ કરતા તબીબને ઝડપી કાર્યવાહી કરી છે. છેલ્લા ઘણા સમયમાં બોગસ તબીબ પોતાની હાથડી ચલાવતો હતો. એસઓજીએ બોગસ તબીબને રૂપિયા 29,696ના એલોપેથી દવાઓ સહિતના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આ બોગસ તબીબ તાપન સરકાર મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તો સુરેન્દ્રનગરમાં થયા માસૂમોના આરોગ્ય સાથે ચેડા. સુરેન્દ્રનગરના ચોબારી ગામેથી નકલી તબીબ ઝડપાયો. એસઓજી પોલીસે નકલી તબીબને ઝડપી પાડ્યો. આ નકલી તબીબ રહેણાંક મકાનમાં તબીબી ડિગ્રી કે સર્ટિફિકેટ વગર છેલ્લા 2 વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો. પોલીસ દ્વારા ક્લિનિકમાંથી રૂપિયા 5,000થી વધુની કિંમતની એલોપેથી દવાના જથ્થા સહિત નકલી તબીબને ઝડપી પાડ્યો છે. આરોપીનું નામ પ્રકાશ ટીકાદાર હોવાનું સામે આવ્યું છે, જે મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. રૂપિયાની જરૂર હોવાથી સુરતના ઠગબાજે ગરીબોના સપના કર્યા ચકનાચૂર. મકાન આપવાના નામે લાખો પડાવ્યા. સુરતમાં આવાસ યોજનામાં ઘર અપાવવાના બહાને આરોપી ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમે છેતરપિંડી આચરી. 77 ઉરડીવાસીઓને 12.60 લાખનો ચૂનો ચોપડતા ગરીબ લોકો પોલીસના શરણે પહોંચ્યા. આરોપી રૂપિયા લઈ સુરત છોડી ભાગી ગયો, પરંતુ ઉધના પોલીસે આરોપીને દબોચી વધુ તપાસ હાથ ધરી. તપાસમાં સામે આવ્યું છે કે સરકારી આવાસ યોજનામાં ઓળખાણ છે અને તમને ઘરનું ઘર અપાવીશ તેમ કે આરોપી અલગ અલગ વ્યક્તિઓ પાસેથી રૂપિયા 12.60 લાખ લઈ ફરાર થઈ ગયો હતો. ઉધના વિસ્તારમાં આવાસ મકાન આપવાની લાલચે છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીએ કુલ 77 લોકો સાથે છેતરપિંડી કરી હતી. ભોગ બનનાર તમામ લોકો ઓરિસ્સાના રહેવાસી છે. જ્યારે લોકોને ખબર પડી કે આરોપી રૂપિયા લઈ ફરાર થઈ ગયો હતો, પગ નીચેથી જમીન સરકી ગઈ. તમામ લોકોએ રોકડા આપ્યા હોવાથી કોઈ પ્રૂફ રહ્યું ન હતું, પરંતુ પોલીસે તમામની વાત સાંભળી ફરિયાદ નોંધી હતી. પોલીસે જ્યારે ફરાર આરોપીને ઝડપ્યો ત્યારે તેને કબૂલ કર્યું કે આ રૂપિયા તેણે જ લીધા હતા. તેને કોઈ જગ્યાએ ઓળખાણ નથી, ફક્ત રૂપિયાની જરૂર હોવાથી આ કારસ્તાન કર્યું હોવાનું કબૂલ્યું હતું.